أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم. محمد وآل محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. للذين استجابوا لربهم الحسنى والذين لم يستجيبوا له لو أن لهم ما في الأرض جميعا ومثله معه لافتدوا به أولئك لهم سوء الحساب ومأواهم جهنم وبئس المهاد. صدق الله العلي العظيم. ભાઈઓ તથા બહેનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આપણો જે સબ્જેક્ટ મેટર છે સૂરત અલ-રાદ, તે આપણે કન્ટિન્યુ રાખશું. ગયા અઠવાડિયે આપણે 17મી આયતની ચર્ચા કરી હતી. આજે આપણે 18મી આયતની ચર્ચા શરૂ કરશું અને મેં તમારી સમક્ષ હમણાં રજૂ કરી તે આયત. હવે 18મી આયત ઉપર આપણે આવીએ એની પહેલાં મુખ્તસરમાં આપણે 17મી આયતમાં જોઈએ કે અલ્લાહ સુબહાન વ તઆલા આપણને શું સમજાવવાની આ કોશિશ કરતા હતા. તો એમાં શું થશે કે આપણે કન્ટિન્યુટી રહેશે અને આપણી સમજણી પણ વધશે. તો 17મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને બે દાખલાઓ આપી અને હક અને બાતિલની સમજણી આપી હતી. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને સમજાવ્યા હતા કે હક જે છે તે રિયાલિટી છે, તે પરમેનન્ટલી હશે આપણી સાથે, અને એ એવી વસ્તુ છે કે જેની સાથે આપણે પોતાને જોડાવશું તો આપણી સુધારણા પણ થશે અને અંત પણ સારો આવશે. હક એવી વસ્તુ છે કે જેની સાથે પર્પઝ હોય છે અને એ પર્પઝની સાથે જવાબદારીઓ હોય છે અને એ જવાબદારીઓ પણ આપણને આપવાની હોય છે, એની ગણતરી આપણને આપવાની હોય છે. એ જે જવાબદારીઓ હકની સાથે મોકલાવેલી હોય છે. સાથે સાથે આપણને બાતિલનું પણ આપણને સમજણી આપી હતી કે બાતિલ એવી વસ્તુ છે કે જે બહુ રહેશે નહીં, એ થોડીક જ વાર રહેશે. ઇટ્સ એક્ઝિસ્ટન્સ ઇઝ વેરી લિમિટેડ. ઇટ્સ એકચ્યુઅલી એન ઇલ્યુઝન. અને બાતિલ આપણે એમ સમજીએ છીએ કે ફોલ્સહુડ છે. જ્યારે આપણે બાતિલ સાથે આપણને જોડાવીએ છીએ ત્યારે આપણે રિયાલિટીની બહાર નીકળી જઈએ છીએ. હક જે છે ને એની બહાર નીકળી જાય છે. વધારે પડતું આપણે આપણા ઇલ્યુઝનમાં અને આપણા ઇમેજિનેશનમાં આપણી જિંદગી કાઢતા હોય છે. એ જે જિંદગી જે છે ને એ પર્પઝલેસ જિંદગી હોય છે. એમાં કારણ કે એનું પર્પઝ નથી તો એ જિંદગી મિસગાઈડન્સ ઉપર આવી જાય છે અને અંતે આપણા માટે આપણી જિંદગીની બરબાદી થાય છે. તો આપણને આવી રીતે અલ્લાહ સુબહાનહુ વ તઆલા હક અને બાતિલની સમજણી આપી હતી, જેથી કરીને આપણે સમજીએ કે જ્યારે અલ્લાહ સુબહાનહુ વ તઆલા આપણને ક્રિએટ કર્યા ઇન્સાન તરીકે, તો ઇન્સાનિયત લેવા માટે આ હકની સમજણી જરૂર છે કે હક શું છે અને બાતિલ શું છે. આ જો દ્રશ્ય આપણે બેકગ્રાઉન્ડમાં રાખશું તો હવે આપણે 18મી આયત ઉપર જઈએ. અલ્લાહ સુબહાનહુ વ તઆલા 18મી આયતમાં કહે છે કે જે પોતાના પરવરદિગારની દાવતને કબૂલ કર્યા એ લોકો માટે સારામાં સારો બદલો છે.
હવે અહીંયા અલ્લાહ સુબહાન વ તઆલા શું કહેવા માગે છે? અલ્લાહ સુબહાન વ તઆલા બે વસ્તુ આ જે ભાગ છે આયતનો, હું પહેલાંનો ભાગ તમારી સમક્ષ રજૂ કર્યો છું, એ આ જે ભાગ છે એમાં બે વાત કરે છે આપણી સાથે. પહેલી વાત આ છે કે જે લોકો પોતાના પરવરદિગારની આમંત્રણ એટલે કે દાવતને કબૂલ કરે છે, ધીસ ઇઝ ધ ફર્સ્ટ. અને બીજું કે એ લોકો માટે સારામાં સારો બદલો છે. તો આપણે જોઈએ કે જે પહેલી વાત છે કે જે પોતાના પરવરદિગારનો આમંત્રણ એટલે કે દાવત કબૂલ કરે છે એ લોકો કોણ છે? તો આપણને મુફસ્સિરો સમજાવે છે કે તે લોકો છે જે અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર ઈમાન લઈ આવ્યા છે અને જે રિસાલતને કબૂલ કરે છે, એક્સેપ્ટ કર્યા છે રસૂલો ખુદાની રિસાલતને. હવે અહીંયા એક કોન્સેપ્ટ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. જો આપણે જોશું તો 18મી આયત સુધી અલ્લાહ સુબહાન વ તઆલા જે મુશરિકો, જે કાફિરો, જે અનબિલીવર્સ હતા, એ લોકોના જવાબ, જે લોકોના શંકાઓના જવાબ જે આપતા હતા ને, તે બે ફંડામેન્ટલ કોન્સેપ્ટ ઉપરથી આપતા હતા. એક હતું તૌહીદ અને બીજું હતું કયામત. તમે જો 18 આયત આપણે જ્યારે એને સ્ટડી કરશું તો ફંડામેન્ટલી આ બે કોન્સેપ્ટને યુઝ કરતા હતા. એક હતું તૌહીદ અને બીજું હતું કયામત. એકચ્યુઅલી મુશરિકો તૌહીદને એક્સેપ્ટ કરી નાખતા હતા વધારે પડતું, કારણ કે એ લોકો એમ માનતા હતા કે અલ્લાહ છે. પણ કયામતનો કોન્સેપ્ટ જે હતું ને એ લોકો માનતા નહોતા. એ કોન્સેપ્ટ એ લોકોના મગજમાં આવતું જ નહોતું. એ લોકોના મગજમાં કયામત જેવી વસ્તુ જ નહોતી. એ લોકોના મગજમાં એ હતું કે અંત માણસનો એ ટાઈમથી આવે છે, સમયથી આવે છે, કે સમય આપણને જીવ આપે છે અને સમય પછી આપણો અંત લઈ આવે છે. એવી રીતે સમય જાતો જાય છે અને આપણને લેતો જાય છે ને આપણને આપણો જીવ આપતો જાય છે. એવું કોન્સેપ્ટ એ લોકોના મગજમાં હતું. કયામતનો જ્યારે કોન્સેપ્ટ આવ્યો ત્યારે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે આ એક દિવસ છે કે જેમાં હું તમારી પાસેથી જવાબદારી લઈશ. સો આ કોન્સેપ્ટ વોઝન્ટ એ લોકોના મગજમાં ઉતરતું નહોતું. હવે બેઝિકલી આ બે કોન્સેપ્ટમાં શું આવે છે? અલ્લાહ સુબહાન વ તઆલા શા માટે આ બે કોન્સેપ્ટ યુઝ કરે છે, તૌહીદ અને કયામતનો? તૌહીદનો કોન્સેપ્ટ છે કે મેં તમારું એક્ઝિસ્ટન્સ આપ્યું છે. આઈ હેવ ક્રિએટેડ યુ. In other words, he's trying to make us understand કે એટલીસ્ટ થિંક કે તમને કોણ પેદા કર્યું છે? પેદા કરવાવાળો હું છું. અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મેં તમારી શરૂઆત કરી છે અને જો મેં તમારી શરૂઆત કરી હોય તો હું તમારો અંત પણ લઈ આવીશ. અને જ્યારે અંત લઈ આવીશ મીન્સ કયામતના દિવસે જ્યારે હું અંત લઈ આવીને તમારી પાસેથી જવાબદારી પણ લઈશ કે મેં તમને એક પર્પઝ આપ્યું હતું આ એક્ઝિસ્ટન્સમાં, આ અમાલો તમે જે કર્યા છો એની સખત એટલે કે એની જવાબદારી હું લઈશ. નાઉ ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે સમજીએ આમાં શું થાય છે. એક બાજુ અલ્લાહ સુબહાન વ તઆલા આપણને એક્ઝિસ્ટન્સની વાત કરે છે કે મેં તમારો એક્ઝિસ્ટન્સ શરૂ કર્યું છે. એક્ઝિસ્ટન્સ શરૂ કરવાવાળો અલ્લાહ સુબહાન વ તઆલા છે. એ જો આપણું એક્ઝિસ્ટન્સ ના આપ્યો તો આપણે હોત જ નહીં આવત. અને બીજું બાજુ અંતની વાત કરે છે. એક બાજુ શરૂઆત અને એક બાજુ અંત. આ શરૂઆત ને અંતની જે વચમાં જે ભાગ છે ને એ આપણે કહીએ છીએ જિંદગી. ધેટ્સ અવર લાઈફ. અલ્લાહ સુબહાન વ તઆલા આપણને જ્યારે કહે છે કે હું તમારા એક્ઝિસ્ટન્સ શરૂ કર્યો છો એટલે આપણે શહાદત આપીએ છીએ લા ઇલાહા ઇલ્લલ્લાહ અથવા અશહદુ અન લા ઇલાહા ઇલ્લલ્લાહ, કે હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય બીજું કોઈ નથી. એ ગવાહી આપણે બિકોઝ ઓફ તૌહીદ, બિકોઝ ઓફ હિમ ગિવિંગ અસ ધી એક્ઝિસ્ટન્સ, આ ગવાહી આપણે આપીએ છીએ. હવે આ જે શરૂઆત અને અંતનો જે રસ્તો છે, જિંદગી જે છે, એ જિંદગીમાં આપણી પાસે એ રસ્તો જે છે એમાં આપણે રસ્તો ઇવેન્ચ્યુઅલી આપણે સારો રસ્તો કયો છે એ પણ અલ્લાહ સુબહાન વ તઆલાની રહેમતથી અલ્લાહ સુબહાન વ તઆલા આપણે આપે છે કે જો આ રસ્તામાં તમે અંત સુધી આવવું હોય અને તમારો અંતને જો તમને સરખી રીતે લઈ આવવું હોય, તમને એમાં ફાયદાકારક થવું હોય અથવા ફાયદો લઈ આવવું હોય અથવા બહેતરીન તમારી કરવી હોય તો એ રસ્તા માટે હું એક હાદી રાખ્યો છું. હવે જો આપણને આ બે કોન્સેપ્ટથી શરૂ કર્યા હતા અને ત્રીજો કોન્સેપ્ટ
ઇમ્પ્લાઇડ છે, વચમાં આવી ગયો છે. મેં તમારી શરૂઆત કરી હતી, હું તમારો અંત લઈ આવીશ. આ જે રસ્તો જે છે એમાં હું હાદી પણ રાખ્યો છું. આ જે રસ્તો છે એ આપણે સમજીએ છીએ નબુવત. These are the three fundamental concept અલ્લાહ સુબહાન વ તઆલા આ સૂરત અલ-રાદમાં આપણને આપે છે. તૌહીદ, નબુવત અને કયામત. These are the three concepts which are fundamentals of our belief. તો લોકો જે આને કબૂલ કર્યા છે ને, આ ત્રણ કોન્સેપ્ટને, અલ્લાહ સુબહાન વ તઆલા જે મારી દાવતને કબૂલ કર્યા છે ને, મીન્સ ધીસ થ્રી, તો એ લોકો માટે સારામાં સારો બદલો છે. સો કોણ? જે લોકો રસૂલ ખુદાની દાવતને કબૂલ કર્યા છે, અલ્લાહ સુબહાન વ તઆલા ઉપર ઈમાન રાખ્યા છે, એ લોકોની નેક અને ભલાઈ હશે, એ લોકોનું અંત સારું હશે, એ લોકોની આ દુનિયા અને આખેરતમાં કન્ટેન્ટમેન્ટ હશે, અને આખેરતમાં એ લોકો માટે અંત પણ સારો આવશે. હવે અહીંયા બીજી વસ્તુ જે આપણે નોંધ કરવાની છે, સારામાં સારો બદલો. અલ્લાહ સુબહાન વ તઆલા અહીંયા યુઝ કર્યા છે શબ્દ અલ હુસ્ના. અને આની જે અલ હુસ્નાની જે આપણને કોમેન્ટ્રી મળે છે સુરત યુનુસની 26મી આયતમાં, અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે મારા બંદાઓ જે નેક અમલો કરે છે ને, એ લોકોને એવો જ નેક બદલો આપીશ. ધીસ ઇઝ ધ સ્ટાર્ટ. પછી કહે છે કે એનાથી હું વધારે આપીશ. બીજું. ત્રીજું કે એ ટાઈમે એ લોકોના ચહેરા ઉપર કાળાશ નહીં હોય. કાળાશનો મતલબ કે એ લોકોનો ચહેરો નુરાની હશે, આબરૂવાળો હશે, ડિગ્નિફાઈડ હશે. અને પછી કહે છે કે એ લોકો ડિસગ્રેસ પણ નહીં હોય, એ લોકો શરમજનક પણ નહીં હોય, શર્મિંદા પણ નહીં હોય. દે વિલ બી ડિગ્નિફાઈડ, રિસ્પેક્ટફુલ. આ છે જન્નતીઓ. આ કોમેન્ટ્રી છે. જ્યારે લખે છે ને સારામાં સારો બદલો, તો આપણને આ સૂરે યુનુસમાં આની શિખામણી મળે છે. ઇન્ટરેસ્ટિંગ વાત આ છે કે અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે બદલો તો આપશે જ આપણને, આપણા નેક અમાલોનો બદલો તો આપશે, પણ ઉપરાંત કહે છે કે હું થોડુંક વધારે આપીશ. હવે થોડુંક વધારે શું છે? આપણે અમલ કર્યા બરાબર કે નહીં? એ કહે છે એશ્યોરન્સ આપી દીધા છે કે હું તમને બદલો આપીશ. પછી કહે છે થોડુંક વધારે આપીશ. લુક એટ હિઝ જનરોસિટી. આપણને સસ્પેન્સમાં રાખે છે. સિરિયસલી વાત કરું તમને, કારણ કે આપણે કે આ થોડુંક વધારે એ શું છે? એમાં આપણે કન્ડિશન નાખી શકશું? આજે આપણને વધારાનું જે મળશે એ આપણે અલ્લાહ સુબહાન વ તઆલાને કહી શકું કે આજે મને થોડુંક વધારે આપે છે, તું મારા મા બાપને આપી દે, તું મારા દીકરાઓને આપી દે, તું અહીંયા આપી દે. એ કન્ડિશન છે. આપણને એટલા સસ્પેન્સમાં રાખી છે, કેટલી આશાઓમાં રાખી છે આપણને કે હવે બંદા તું મારી પાસે આવ, હું તારા નેક અમાલોનો હું બદલો આપીશ, પણ થોડુંક વધારે પણ આપીશ. આપણે કોઈ ફેરે ઘરે બોલાવે કોઈને કામ કરવા માટે, આપણે બહુ રાજી થઈ જાય. આપણે એને 20 પાઉન્ડ નક્કી કર્યા હોય ને આપણે 40 આપે, બરાબર કે નહીં? સી ધ જનરોસિટી દે. અલ્લાહ સુબહાન વ તઆલાની પણ એ જ જનરોસિટી છે, પણ આપણને સસ્પેન્સમાં રાખ્યા છીએ. ઇશારો કરે છે કુરાનમાં ઇશારો છે કે આ જે તમે સારા નેક કામ કરો છો ને, તો એનો બદલો હું કેવી રીતે સેવરલ ફોલ્ડ આપીશ. ફોર એક્ઝામ્પલ, સૂરે અનઆમમાં 160મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે કે એક નેકી કરશો ને તો હું 10 ગણી આપીશ. આ ઇશારો છે. સૂરે બાકરામાં 261મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે તમે જે સારા કામો કરશો તો હું 700 ગણું તમને આપીશ, એનાથી વધારે આપીશ. યુ ઇઝ કીપિંગ અસ ઇન સસ્પેન્સ કે આપણને કેટલું વધારે આપી શકશે. એની રહેમત છે. ઇટ ઇઝ હિઝ પ્રિરોગેટિવ કે એ આપણને ઇનામ આપશે. સો અહીંયા આપણને બે ચીજ મળે છે. એક વસ્તુ કે એક તો સસ્પેન્સમાં રાખ્યા છે, ને બીજું કે વોટ એવર ગુડ વી ડુ દેર વિલ બી અ સેવરલ ફોલ્ડ બદલો. હવે આ આપણે જો સમજાઈ ગયું હોય તો આયત આગળ વધે છે અને કહે છે અલ્લાહ સુબહાન વ તઆલા પરંતુ જેઓ અલ્લાહ સુબહાન વ તઆલાની દાવતને કબૂલ નથી કરતા, એ લોકો અઝાબથી બચવા માટે જેટલું એ લોકો જમીનમાં ભેરું કર્યું છે ને, અને એનાથી પણ વધારે જો ઉમેરીએ ને, એ બધું આપવા કબૂલ થઈ જશે.
મતલબ કહેવાનો એ છે કે અઝાબ એટલો દર્દનાક હશે ફોર ધોઝ જેઓ કુફર ઇખ્તિયાર કર્યું છે એ લોકો માટે અઝાબ એટલો દર્દનાક હશે કે એનીથિંગ એન્ડ એવરીથિંગ દે હેવ ગેધર્ડ, અને આખી આપણે દુનિયા પણ અંદર નાખી દઈએ ને તો એ ટાઈમે દે આર વિલિંગ ટુ રેન્સમ અથવા છુટકારો કરવા માટે આ આપી દેશું. હવે અહીંયા કોમેન્ટ્રી જે આપણને મળે છે સૂરહ માઇદામાંથી, આઈ ડોન્ટ રિમેમ્બર ધ વર્સ એકચ્યુઅલી, પણ છે વર્ષમાં વર્સ 36, 36મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા કહે છે યકીનન મીન્સ યકીનથી, મીન્સ there is certainty about it, there is absolutely no doubt about it, કે જેણે કુફર ઇખ્તિયાર કર્યું છે ને એ લોકો જેટલું એ લોકોની આ દુનિયાની જિંદગીમાં ભેગું કર્યું છે અને એનાથી એ વધારે આપવા કબૂલ થઈ જશે, પણ આઈ એમ નોટ ગોઈંગ ટુ એક્સેપ્ટ ઇટ એટ દેટ ટાઈમ. કરવું હોય તો જ્યારે તમારી જિંદગી અહીંયા હતી ને ત્યારે તમે કરો. અલ્લાહ સુબહાનહુ વ તઆલાને જોડીને તમારે જેટલું ભેગું કર્યું છે એ તમે આપો, સદકો આપો, ઝકાત આપો, ખુમ્સ આપો, ચેરિટી આપો, આ બધું અત્યારે કરો. પણ તે વખતે જ્યારે હિસાબ કિતાબનો વખત આવી ગયો હશે ત્યારે આ બધી વસ્તુઓ કબૂલ નહીં થાય. આમાં આપણને વસ્તુ સમજાવી દે છે બહુ ક્લિયરલી અલ્લાહ સુબહાનહુ વ તઆલા કે જો કયામત ઇઝ અ રિયાલિટી, કયામત હક છે, કયામત આવશે જ ખરી. નોટ ઓનલી દેટ, પણ એ ટાઈમે બી પ્રિપેર્ડ કે તમે કોઈ પણ જાતનું રેન્સમ આપશો ને એ રેન્સમ કબૂલ નહીં થાય. તો અહીંયા આપણા માટે સબક આ છે કે અંત જો આપણને ખરાબ કરવો હોય તો અલ્લાહ સુબહાન વ તઆલાનું જે ઇન્વિટેશન છે જે આપણે રિજેક્ટ કરશું તો એનો અંત ખરાબ આવશે. અહીંયા સૂરે ઇસરામાં વર્સ 7માં એકચ્યુઅલી આ જે ભાગ છે ને આયતનો એની કોમેન્ટ્રી આપે છે. અલ્લાહ સુબહાન વ તઆલા બહુ ફાઇન રીતે સમજાવે છે. શું કહે છે કે જે સારા અમલો કરશે ને એનો બદલો, એનો ફાયદો છે, એ લોકોને સારો ફાયદો મળશે. જે અમલો ખરાબ હશે ને એ તમારા નુકસાન માટે છે. પણ પછી કહે છે કે જે આપણે સારા અમલો કરીએ છીએ અને ખરાબ અમલો કરે છે એ આપણી સાથે જ રહેવાના છે. In other words, an injustice done cannot become justice over time. Injustice in your life will remain injustice with you all the time. A just amal will remain just with you all the time. પછી કહે છે કે આ અમલો છે ને એ નાબૂદ નહીં થાય. It will not disappear. It will remain with you. અને તમે કોઈ ખાતામાં પણ નહીં નાખી શકો. ખબર છે આપણે એકાઉન્ટિંગ સિસ્ટમ હોય, આપણે અહીંયાથી કાઢીને ત્યાં નાખીએ, એ કે તે વખતે નહીં થાય, એ કે તમારી જ પાસે જ રહેશે. અને નોટ ઓનલી દેટ, તમારા ખરાબ અમલોનું તમને એ જઝા મળશે, એટલે કે તમને બદલો મળશે. આ કહ્યા પછી અલ્લાહ સુબહાન વ તઆલા આગળ વધે છે અને કહે છે કે આ લોકો માટે મીન્સ ધોઝ હુ કુફર ઇખ્તિયાર કર્યા છે ને એ લોકો માટે સખ્ત ગણતરી છે, સખ્ત હિસાબ છે. પછી આગળ વધે છે એ લોકોનું ઠેકાણું જહન્નમ છે. પછી આગળ વધે છે એ ઠેકાણું બહુ ખરાબ છે. કાલે મને છે ને આ જે છેલ્લો ભાગ છે ને સખ્ત હિસાબ ને એના ઉપર મને જરાક વધારે રોશની દોરવી છે તમારી પાસે, કારણ કે ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ લાસ્ટ પાર્ટ ઓફ ધી આયત. ઇટ વિલ ટેક 20 minutes ટુ એક્સપ્લેન the concepts behind all these things. And it's very interesting concept. તે આપણે કાલે કરશું. પણ આ જે આપણે જે સબક લેવાનું છે તે આ છે કે જો 17મી આયતમાં અલ્લાહ સુબહાન વ તઆલા આપણને કેવું સારી રીતે અને સરખી રીતે આપણને હક અને બાતલની વાત કર્યા કે તમે તમારા લાઈફ હક સાથે જોડો. This was on the 17th. 18thમાં સમજાવે છે કે મારું જે આમંત્રણ મેં જે દાવત આપી છે એ જે દાવત લોકો કબૂલ કરે છે એ લોકોની હાલત શું થશે, અને જે લોકો દાવતને કબૂલ નથી કરતા એ લોકોની હાલત શું થશે. નોટ ઓનલી દેટ, પણ પછી વાત કરે છે સખત હિસાબની. તો આ સખત હિસાબ શું છે અને અલ્લાહ સુબહાન વ તઆલાની મરસી અહીંયા ક્યાં આપણને મળે છે. ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ. આપણે ઇન્શાઅલ્લાહ કાલે એની વાત આગળ વધારશું. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ.